કેરીનું કર્યું પછી મોરંબો ખાટી કેરીનું બનાવો છો ને? હા અથાણું છે તરત જ સારું લાગે તો કાલે હવે જાવી છે ત્યાં કાઢો જો બાર ચીકુ આખું કાઢ્યું બસ છે હવે બનાવી જો આઈસ્ક્રીમ બનાવી મસ્ત જામાં ત્યાં હજી તો બેકી છે હજી બનાવી આની અંદર તો જામાં ત્યારે ખબર જવાથી ખબર રોળી જાવ બાપા જો વહી ગયા. હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા બ્લોગની અંદર. તો મસ્ત એવી આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે ચા નાસ્તો કરવા હમણાં જ બેસી જવાના છીએ. કાલે છે ને રવિવાર હતો ને તો કાલે અમારે આખું ફૂલ ફેમિલી ઘરે હતું તો કાલે મેં આખો દિવસ વ્લોગ બનાવ્યો જ નહીં અને આજે સોમવાર થઈ ગયો છે તો આજ હું વ્લોગની સ્ટાર્ટિંગ કરું છું. કાલે આખો દિવસ ઘરે બધા હતા, વ્લોગ મસ્ત એવો શૂટ થાય પણ શૂટ ન કર્યો. હું ક્યાંક બહાર આટા મારવા આવી ગયો કાલે મેં ત્યાં બધી કંઈ વ્લોગ શૂટ કર્યો નહીં અને અત્યારે ઘરે કોઈ નથી, હું એકલો છું. નહીં, મમ્મી ને પપ્પા છે એ બધા નીચે છે, હું ઉપર એકલો છું. એમ જો કોઈ નથી તો અત્યારે હું વ્લોગ શૂટ કરું. તો બસ હવે આજનો વ્લોગ થવાનો છે મસ્ત એવો. તો વ્લોગની અંદર રહેજો તમે બધા કન્ટિન્યુ. ફટાફટ ચા નાસ્તો કરી નાખો. ભાઈ પહેલાં કરતાં અમારા વ્લોગની અંદર થોડુંક આમ સ્ટેપ બાય સ્ટેપ અપડેટ આવતા જાય છે એમ. કેમ કે પહેલાં છે ને હું વ્લોગ મહિને 2 મહિને એવી રીતના છે ને ઓછા વ્લોગ બનાવતો એમ. પહેલાં મારો જૂનો ફોન હતો તે બહુ વ્લોગ બનાવતો, ડેલી વ્લોગ બનાવતો. અને હવે જ્યારે નવો ફોન લે ત્યારથી વ્લોગ બનાવું છું પણ એકાત્રે આવે કે અઠવાડિયે 2-3 આવે કે મહિને 4 કે 5 કે 7 કે એવી રીતના આવે એમ. પણ હવે તો ધીમે ધીમે હું પણ હવે ડેલી વ્લોગ કરવાની ટ્રાય કરું છું. ચાલો ફટાફટ હવે હું ચા નાસ્તો કરી નાખું અને હવે એને મસ્ત એવી ચકલી બધી બોલે છે જો હવે બેઠી છે, એના ઘરમાં બેઠી છે. આપણે આપણા ઘરમાંથી વ્લોગ શૂટ કરી, એના ઘરમાંથી મને જોઈ છે એ રીતે. ચાલો ફટાફટ હવે આપણે ચા નાસ્તો કરી નાખી. 2-3 વાર બોલો ચા નાસ્તો કરી નાખી પણ ચા નાસ્તો થતો નથી તો ચા નાસ્તો કરી જ નાખી. થર્મોસે આપણે તૈયાર રાખ્યો હતો, વ્હાઈટ કોઈ તૈયાર રાખ્યો હતો પણ મેં વિચાર્યું કે પહેલાં આપણે છે ને વ્લોગ એક શૂટ કરી નાખી, વ્લોગની આપણે ક્લિપ લઈ લેવી થોડી ઘણી, પછી આપણે ચા નાસ્તો કરવા બે. પછી નકર ભૂલાઈ જાય ને તો પછી ભૂલાઈ જ જાય. એકવાર જો મારું કેવું છે ખબર, હું વ્લોગ એકવાર ચાલુ કરું ને તો પછી કન્ટિન્યુ છે ને આખો દિવસ હું બનાવ્યા કરું. થોડું થોડું જે હોય ને અપડેટ હોય તમને હું દેતો રહું. પણ જો આખો દિવસમાં હું ગમે ત્યારે વ્લોગ સ્ટાર્ટ કરીને ક્લિપ ન ઉતારું ને તો પછી આખો દિવસ વ્લોગ ઉતારવાનું મન જ ન થાય એવું બોલો. ચાલો કાંઈ વાંધો નહીં, ચા નાસ્તો હવે આપણે કરી નાખે છે ને. મમ્મીએ ઘરે ડૂટી ફૂટી બનાવી છે જો, તે તડકે મૂકી છે હુકવા, હુકાઈ જાય એટલે ડૂટી ફૂટી હવે રેડી. અત્યારે છે ને મેં આ સફેદ કલરનો એક આ શર્ટ કાઢ્યો છે કેમ કે અમે કાલે બહાર જવાના છે એટલે તમને કાલના વ્લોગમાં ખબર પડશે કે અમે લોકો ક્યાં જ આવે છીએ બહાર. એટલે આખો શર્ટ કાઢ્યો પણ આને છે ને થોડીક ઇસ્ત્રી કરવાની બાકી જો દેખાય થોડી કષ્ટી પડી ગઈ છે તો પછી હવે આને આપણે ઇસ્ત્રી કરવાની છે. ઇસ્ત્રી કરી નાખશું એટલે મસ્ત થઈ જાય. અને કાલે મેં લોકો જઈશ બધા બહાર તો બ્લોગ તો તમારે કાલે જ જોવો પડશે તો કાલે એ બ્લોગ જોઈ લેજો. કાલે પ્રમદી આવી છે બ્લોગ, આ બ્લોગ છે ને કાલે આવી છે અને કાલનો બ્લોગ છે ને પ્રમદી આવી છે બરાબર. તો શર્ટ હવે આપણે કાઢ્યો છે અને ઇસ્ત્રી કરવાની બાકી, ઇસ્ત્રી કરી નાખી એટલે મસ્ત થઈ જાય. આ એકદમ પેડો હતો ને કબાટમાં એનો એટલે આવો થઈ ગયો છે. પંખો થોડો ધીમો કરી નાખે, અવાજ બહુ આવે છે પંખાનો. હો ડબ્બો કાઢ દઉં. કેમાં આપણે ભર્યું તું? હાલું જોઈ લઉં. આપણે નીચે જ આવી છીએ પેપર લેવા કેમ કે મમ્મી છે ને મસાલા બધા ભરે છે. આખો વરેના જે દળાવેલા હોય કે નહીં મસાલા એ બધા ભરે છે તો નીચે પેપર લેવા આવ્યો અને અડધો સામાન અમને પીડ્યો છે જો. બાબા લાવો તો પેપર, પેપર જૂનું હોય આપો ને ગમે મસાલા નહીં ગમે મસાલા મમ્મી ભરે છે ને ડબ્બામાં તેમાં નાખવું છે ઉપર ઢાંકવાટું. હજી આપો 2-3, હજી 2-3 આપો. બસ પેપર લઈ લીધા. ક્યાં
મમ્મી હાલ્યો મમ્મી છે ને આખા વરાના મસાલા ભરે એટલે પેપર જોતું માથે ઢાંકવા. બીજો કે ડબ્બો લાવવાનો છે મમ્મી? નથી લાવવાનો ને? તો તારે હળદર ભરવાનું કામ ચાલુ. ધાણા જીરું નાખી દીધું તો ભાઈ ધાણા જીરામાં પેક થઈ ગયું. બતાવો ખાલી ધાણા જીરામાં નાખી દીધું. હા આખા મારા વરસના મસાલા. અત્યારે બધી વસ્તુ ભરી દેવી તો કે ટેન્શન નહીં. ગોળ કેરીનું કર્યું પછી મોરંબો ખાટી કેરીનું બનાવું છે ને. હા અથાણું બધું એટલે ઉનાળામાં મજા આવી બધી ખાવાની. શાક રોટલી આરે ભરી દો આમ ઠૂસી ઠૂસીને એકદમ. હા નકર હમાય નહીં બરોબર. હા બધા લોકો જમીન ઊભા થઈ ગયા અને જો બધું ખાલી અને આપણે છેલ્લે જમવા બેઠા છીએ. તો આજે જમવામાં છે ગુવારનું શાક રોટલી અને મસ્ત એવું અથાણું. અને આ ક્લિપ હું 3જી વાર શૂટ કરું કેમ કે 2 વાર ક્લિપ આખી બગડી. તો ફટાફટ હવે આપણે જમી લેવી. ભૂખ બહુ લાગી છે તો બસ હવે જમી લેવી. અને આરતી આ ખાનું ખુલ્લું રાખીને વહી ગઈ એમના કપડાં બદલતી હતી. અને હવે મારે કાલની તૈયારી ચાલુ છે. કાલે જે જગ્યાએ જવાનું છે ત્યાંની થીમ વ્હાઇટ કલરની તો વ્હાઇટ પહેરી લીધા. જોઈ છે કેવા લાગે છે બરાબર. એના કરતાં બ્લુ કલરનો નીચે સારું હતું એની કરતાં. બે સારું આ વ્હાઇટે સારું લાગે એકદમ વ્હાઇટ થઈ ગયું. ના આ નીચે બ્લુ કલરનું પેન્ટ હતું ના વ્હાઇટ કલરનું છે તો માપવાનું ચાલુ છે. તને જે સારું લાગે મેં તો બ્લુ જ કીધું હતું ને. કે સારું લાગે છે તને જે સારું લાગે. તો કાલે હવે જાવી છે ત્યાં વ્હાઇટ કલરની થીમ છે તો અમે બધા વ્હાઇટ પહેરવાના છે. 2 વ્હાઇટ શર્ટ કાઢ્યો છે એ હવે વ્હાઇટ કલરનું માપે છે. તો બસ ભૂખ બહુ લાગી છે અને ફટાફટ હવે આપણે જમી લઈએ. મસ્ત થઈ ગઈ ડૂટી ફૂટી. ડૂટી ફૂટી થઈ ગઈ. આઈસ્ક્રીમ જે અમે કરવાના છે ને તે નાખવાના છે અંદર. એ જે રાખવાની છે ને હા થઈ ગઈ. હું હજી મૂકવી પડે. આને હવે રાખવાની જ બારે કે મૂકી દેવાની? જ્યારે અમે આઈસ્ક્રીમ કરીશું ને ત્યારે. હા હા મેં ઓલું બતાવો આઈસ્ક્રીમનું. હા બતાવો આઈસ્ક્રીમ. આપણા ગામમાં ગયા હતા ત્યારે લીધું હતું. જ્યારે હવે અમે આઈસ્ક્રીમ કરીશું ને તે ઉપરથી અમે આ નેક્સ્ટ. મેં ઘરમાં 6 જણા છીએ તો આ 6 જ છે આઈસ્ક્રીમનું. કાઢો જો બહાર. બસ જો સ્ટીક વાળી બનશે નહીં. પછી જે આઈસ્ક્રીમ બનાવ્યું હતી અમે એની ઉપર આમ નાખી દેવું અંદર એટલે અમે આ બનાવી. અત્યારે બની ગઈ. હવે એક ચાખી. ડૂટી ફૂટી જેવો જ સ્વાદ આવે છે. હા ડૂટી ફૂટી જેવી જ બની ને મમ્મી. હવે આની અંદર ભરીને ફ્રીજમાં મૂકી દેવાની. હા થોડી કોરી રાખી. તમને ખીરમાં કે ગમે એ નાખ્યું એટલે ઓટોમેટિક તો લીલી થઈ જ જાય ને. ખાંડ વાળી ને એવી ઓગળે એટલે. આ છૂટી છૂટી સારું ગમે નાખવું હોય ને ઉપરથી નાખી શકીએ. બધા આખી ચીકણા હાથે થાય.
ફ્રીજમાં તો ઢીલી થઈ જાય. ઠંડી થાય ને ઠંડી થાય ને એમ ઢીલી થઈ જાય. હા ગરમીમાં થોડીક ચાલે. ચટણી એવું કાંઈ કામ નથી, જવા દેવાય. ના મારો બરફ ફ્રીજમાંથી શું આપણું શું બનાવે છે? કે પડી શકે ને? ગમે કાંઈક બનાવી નાખો હોય. ભીંડો પડ્યો છે. ભીંડો એક પડ્યો છે ને પડ્યું છે. ભીંડો અને કોબી. કોબી તો ખાધી લીધી. દાળ ભાત કેવું કરી નાખજો. રાતના દાળ ભાત ખાવાની જ મજા આવે. એ કરું છે દાળ ભાત. હા દાળ ભાત કરી નાખો એ ફટાફટ બની જાય. બીજું શાક કેવું કરવું એને કરતા. તારો ઉતારવું છે. હા ડબ્બો એ આખા ઘરમાં ઉદલામો છે ને તો મારે જ બધું ઉતારવું પડે નહીં. આમથી બીજું કોઈ ઘરે હોય નહીં તો દાળ ભાત કરી નાખો, બરોબર ને? તો આજે બનશે દાળ અને ભાત. દાળ ભાત એમ નામ રહેવા જોઈએ હજી કર્યું. એમાંથી મિત્ર હજી ઓલું બરફનું ઓગળી ગયું ને તો એમાંથી નહીં. ખુલી જાય તો સારું આ. બસ આ ખુલી જાય હવે ખુલી ગયું છે. એ નાનો એક ડબ્બો હતો ને હજી આઈસ્ક્રીમ નથી જામી. અમે ઘરે આઈસ્ક્રીમ બનાવી મસ્ત. હજી તો જામાં ત્યાં હજી તો બેકી સસ્તું હાલે. હજી બનાવી આની અંદર નહીં. એટલે કહું હજી તો બેકી છે. કે બનીશ હા આપણે ચાખી કાઢીને એક સખાડ ધોલ છે. હજી જામી નથી તાતા બધે. પાછો જામી નથી હજી તો મેં બનાવી છે હમણાં. કેમ મસ્ત બની છે. કાઢ ન થારી મને નથી ભાવતી. લ્યો લાવે આપણે ચાખી. હવે ચમચી ક્યાં ગઈ? હવે આપણે નહીં બનાવી દેતા. બહુ મોટી ચમચી આવી આજે કો ગઈ. લાવો તો ચખાડો. અરે એ તો જામ ત્યારે ખબર પડે. જાવાથી ખબર પડે ને તો કેમ મસ્ત થઈ ગયું. કાઢશું છે. ના ના મિત્તલ આપો. જો ટીપી પડી. તમે ખાઈ લો તમે ખાઈ લો તમે ખાઈ લો ને. એમ કહો તો ફ્રીઝરમાં. મેં કહ્યું બધા બોલો ઓગળવા મેં કહ્યું કીધું આમ નાખી દો. એમાં નથી. મસ્ત ક્રીમ વાળી નથી થઈ મમ્મી એ તો. બસ હવે સવાર જેમ છે ને તે આપણે કાલે ખાવાની. કાલે પેક છે. પાણી બાટલો લેવાય. જ્યારે કાલે જેમ છે ને તેમે ખાવાના છે. બે બાટલા બસ ત્યાં સુધી અત્યારે ભલે શાંતિ. બે કે જાત દૂધ છે દસો હો આ બે બેકતા ને ઠંડા પાણીના બાટલા બે લેતા ને નીચેથી જાત એકદમ ગરમ લાવો. હા આ ગરમ છે જના નથી નીચે બે બાટલા ઠંડા છે ને લેતો નથી. બસ અમારે બ્લોગ કેમ મારે એક મિનિટ. બસ હવે આપણે આ બે બોટલ નીચે મૂકતા આવી ને પછી હવે અમે લોકો ખાવા બેસી જવી. ઓલા તો બધા વિરી જ ગઈ છે. એક હાથમાં ફોન છે ને એટલે આ કેમ બોટલો મારે બધી પકડવી. મૂકી આવું નીચે. ક્યાં આવી ગઈ ઘરવાળી? નીચે કઈક ઉપર. હમણાં ઓલા છે ને ઓશિકાભાઈ ઘરવાળી હતી એટલે નીચે ગઈ. આમ ઉપર તમે એમ કર્યું. હું આવ્યો તે ઘરવાળી આવ્યા હતી નીચે. ઘરવાળી છે પપ્પા જો વહી ગયા સૂર્યની પાછળ. હા આમ કરી તો વહી ગઈ અંદર જ હતી. જમીને હવે આપણે થઈ ગયા નેવરા અને આજના જમવાના મેનુમાં તમને ખબર હતી કે હું આઈટમ હતી. તો બસ હવે આશા કરું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. જો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.